અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લાના અલંગ પોલીસને ચોરીના વણશોધાયેલા ગુનામાં મહત્વની સફળતા મળી છે. ગરીબપુરા ગામે થયેલી લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ અને ટ્રક મળી કુલ અંદાજે ₹15.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર રેન્જના આઈજીપી આરવી અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમના માર્ગદર્શન હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા માટે અલંગ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ મુજબ ગરીબપુરા ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલા કુલ 218 કિલો વજનના 3 ભારી લોખંડના સળિયા કિંમત ₹15,260 તથા તારીખ 28 જુલાઈની રાત્રિથી 29 જુલાઈની સવાર વચ્ચે અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ અંગે અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમી અને વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ટ્રક નંબર સુધી પહોંચીને 2 શખ્સોને ઝડપી પડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મેહુલભાઈ દીપુભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 અને વિપુલભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉંમર વર્ષ 29 બંને રહેવાસી ગરીબપુરા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગરનો સમાવેશ થાય છે. પોલીસે ચોરીમાં ગયેલા 218 કિલો લોખંડના સળિયા તેમજ અંદાજે ₹15 લાખની કિંમતનો ટ્રક મળી કુલ કિંમત ₹15,15,260નો મુદ્દામાલ કબજે કરી વણશોધાયેલા ગુનાઓનો સફળ ભેદ ઉકેલ્યો છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ DJ વકાણી, પોલીસ કોન્સ્ટેબલ હારતસિંહ સરવૈયા, ઘનશ્યામસિંહ ગોહિલ, પારસભાઈ નાંદવા, ચેતનસિંહ ગોહિલ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.